સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 33. આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા મહર્ષિ માર્કંડેયની કૃપા દ્રષ્ટિથી જોઈને ભગવાન નારાયણ આ પ્રમાણે બોલ્યા કે હે વિપ્રવર, મારા તત્વને ન જાણવાના કારણે તમે અત્યંત દીન થઈ રહ્યા છો. તમે અત્યંત દુષ્કર તપનું અનુષ્ઠાન કર્યું છે, પરંતુ તેનાથી તમે માત્ર દીર્ઘજીવી થયા છો. હે મહામુને, આ અક્ષયવટની ઉપર પાંદડાના પડિયામાં સૂઈ રહેલા તે બાલ સ્વરૂપને જુઓ. તે સર્વના કાળરૂપ છે. તેના ખુલેલા મુખમાં પ્રવેશ કરીને ત્યાં સુખપૂર્વક રહી શકો છો. ભગવાને આ પ્રમાણે કહ્યા પછી માર્કંડેયજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વૃક્ષ પર ચડીને ભગવાનના બાળ સ્વરૂપને જોયું અને તેમાં પ્રવેશ કર્યો. અંદર જઈને તેમણે 14 ભુવન જોયા. બ્રહ્મા વગેરે દેવતા, દિક્પાલ, સિદ્ધ, ગંધર્વ, રાક્ષસ, ઋષિ, મુનિ, દેવર્ષિ, સમુદ્રોથી મીટડાયેલી પૃથ્વી, અનેક તીર્થ, નદી, પર્વત તથા વનો અને શ્રેષ્ઠ નગરો જોયા. 7 પાતાળ અને હજારો નાગ કન્યાઓ જોઈ. હજારો ફણાઓથી સુશોભિત સંપૂર્ણ પૃથ્વીનો ભાર વહન કરનારા શેષનાગના દર્શન કર્યા તથા બ્રહ્માંડની મધ્યમાં બ્રહ્માજીએ જે સૃષ્ટિ કરી છે તે બધું જોયું. આમ તેમ ફરવા છતાં તે બાળકના ઉદરનો અંત ન દેખાયો. ત્યારે ફરી કંઠ માર્ગથી બહાર નીકળીને તેમણે મારી સાથે પુરુષોત્તમ ભગવાનના દર્શન કર્યા. શ્રી ભગવાન બોલ્યા કે હે મુને, આ વિચિત્ર ક્ષેત્ર મારું સનાતન ધામ છે એવું સમજો. અહીં ન સૃષ્ટિ, ન પ્રલય છે અને ન સંસારનું બંધન છે. સદા એક રૂપે રહેવાવાળા મુજ મોક્ષદાયી પુરુષોત્તમને અહીં વિદ્યમાન જાણીને આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાવાળો પુરુષ આનંદ સ્વરૂપને પ્રાપ્ત થઈ પુનઃ ગર્ભમાં આવતો નથી. મહામુનિ માર્કંડેય કહ્યું કે હે પ્રભુ, હું અહીં રહીશ. હે પુરુષોત્તમ, મારા પર કૃપા કરો. શ્રી ભગવાને કહ્યું કે બ્રહ્મર્ષિ, આ મોક્ષ સાધક ક્ષેત્રમાં હું પ્રલયની સમાપ્તિ સુધી રહીશ. પ્રલયના અંતમાં તમારા માટે અહીં સનાતન તીર્થનું નિર્માણ કરીશ, જેના તટ પર તપસ્યા કરી મારા બીજા શરીર શિવની આરાધના કરતા રહીને તમે મારી કૃપાથી મૃત્યુને અવશ્ય જીતી લેશો. આ પ્રમાણે પહેલેથી વરદાન પામેલા માર્કંડેય મહામુનિએ વડના વાયવ્ય કોણમાં ભગવાનના ચક્ર દ્વારા એક કુંડ ખોદ્યો. તે પવિત્ર કુંડમાં રહીને કઠોર તપસ્યા દ્વારા ભગવાન મહેશ્વરની આરાધના કરીને તેમણે અનાયાસે મૃત્યુને જીતી લીધું. તે જ માર્કંડેયજીના નામ પરથી આ કુંડ પ્રસિદ્ધ છે, જેમાં સ્નાન કરીને માર્કંડેશ્વર શિવના દર્શન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. આ પુરુષોત્તમ ક્ષેત્ર 5 કોસ સુધી તો સમુદ્રની અંદર છે અને 2 કોસ સુધી તેના તટ પર વિદ્યમાન છે. આ તીર્થ અત્યંત નિર્મળ સોનેરી રેતીથી વ્યાપ્ત તથા નીલગિરીથી સુશોભિત છે. તે જે વિશ્વનાથ ભગવાન શિવ છે તે સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. તે ભગવાન જગન્નાથની ઉપાસના કરવા માટે સમુદ્ર તટે નિવાસ કરે છે. યમરાજના દંડનો ભય નષ્ટ કરવાના કારણે તેમનું નામ યમેશ્વર છે. એમના દર્શન અને પૂજન કરવાથી કરોડો શિવલિંગોના દર્શન અને પૂજનનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે પુરુષોત્તમ ક્ષેત્રના વિભિન્ન તીર્થો અને દેવતાઓનો પરિચય. તીર્થ અને ભગવાનનો મહિમા તથા પાપપરાયણ પુંડરીક અને અમરીશનું તે ક્ષેત્રમાં આવવું. શ્રી લક્ષ્મીજી કહે છે કે આ ક્ષેત્રનો આકાર શંખ જેવો છે. તેના મસ્તક પર પશ્ચિમની સીમામાં સર્વ કામનાઓ પૂર્ણ કરનારા ભગવાન શંકર બિરાજમાન છે. શંખની આગળ અર્થાત પૂર્વ સીમા પર ભગવાન નીલકંઠ છે. તે બંનેની વચ્ચેનો પ્રદેશ 1 કોસનો છે. ભગવાન નારાયણનું આ પરમ પાવન ક્ષેત્ર અત્યંત દુર્લભ છે. અહીં મૃત્યુ થાય તો તે પ્રાણી મુક્ત થઈ જાય છે તથા અહીંનો સમુદ્ર સ્નાન માત્રથી મોક્ષપ્રદ છે. શંખાકાર તીર્થના બીજા આવર્ત કપાલમોચન નામનું લિંગ સ્થિત છે. જે મનુષ્ય કપાલમોચનના દર્શન, પૂજન અને તેમને પ્રણામ કરે છે તેના બ્રહ્મહત્યા વગેરે પાપો પણ નષ્ટ થઈ જાય છે. હે ધર્મરાજ, શંખના ત્રીજા આવર્તના સ્થાનમાં મારી આદ્ય શક્તિ વિમળાદેવીને સ્થિત જાણો. તેઓ ભોગ અને મોક્ષ પ્રદાતા છે. જે ભક્તિપૂર્વક એમના દર્શન, પૂજન અને પ્રણામ કરે છે તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે અને અંતમાં મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. શંખના નાભિ સ્થાનમાં કુંડ, વડ અને ભગવાન પુરુષોત્તમ આ ત્રણે સ્થિત છે. કપાલમોચનથી લઈને અર્ધાશીની સુધી શંખનો મધ્ય ભાગ સમજવો જોઈએ. જે અર્ધાશીના દર્શન કરીને તેમને પ્રણામ કરે છે તેને અક્ષય ભોગ પ્રાપ્ત થાય છે. ત્રણેય લોકમાં જે સ્વર્ગ અને મોક્ષ પ્રદાતા તીર્થો છે એ બધાના આ પુરુષોત્તમ તીર્થ તીર્થરાજ કહેવાય છે. મુક્તિદાતા જેટલા ક્ષેત્ર છે તે બધામાં આ તીર્થ સાયુજ્ય પ્રદાન કરનારું છે. અહીં રહેનારા લોકો જન્મ, મૃત્યુ અને જરાનો શોક કરતા નથી. રોહિણી નામનો કુંડ ભગવાનના કરુણારૂપી જળથી પરિપૂર્ણ છે. તેનો માત્ર સ્પર્શ કરવાથી ભવબંધનથી મુક્ત કરી દે છે. પ્રલયકાળમાં જળમાં જે વૃદ્ધિ થાય છે તે પાછળથી જ આ કુંડમાં સમાઈ જાય છે. હે ધર્મરાજ, અહીંના નિવાસીઓ મોક્ષના અધિકારી છે. તેમના પર તમારું શાસન ચાલશે નહીં. આ ક્ષેત્ર પૃથ્વી પર રહેનારા બધા પ્રાણીઓને મોક્ષ પ્રદાન કરે છે. કામાખ્ય અને ક્ષેત્રપાલના મધ્યમાં વિમલા સ્થિત છે. ભગવાન પુરુષોત્તમના દક્ષિણ ભાગમાં સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ નૃસિંહજી વિરાજમાન છે. તેઓ દિવ્ય પ્રભાથી ઉજ્જવળ છે અને હિરણ્યકશિપુનું વક્ષસ્થળ વિદીર્ણ કરીને અહીં સ્થિત છે. તેમના દર્શનથી બધા પાપોનો નાશ થઈ જાય છે. આમની સામે દેહ ત્યાગ કરનાર મનુષ્ય બ્રહ્મ સાયુજ્યને પ્રાપ્ત થાય છે. અવિમુક્તેશ્વર
ક્ષેત્રમાં મરનારા પ્રાણીના કાનમાં ભગવાન મહેશ્વર બોધ રૂપે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. બુદ્ધિપૂર્વક તેનો અભ્યાસ કરીને જીવ ક્રમશઃ મોક્ષને પ્રાપ્ત થાય છે. ઉપદેશક ભગવાન શિવના મહિમાથી તે જ્ઞાનની વિસ્મૃતિ થતી નથી. ક્રમશઃ અભ્યાસ થવાથી મોક્ષની પ્રાપ્તિ કરાવી દે છે. પરંતુ જે લોકો આ પુરુષોત્તમ ક્ષેત્રમાં દેહ ત્યાગ કરે છે તેઓ તરત મુક્ત થઈ જાય છે. અહીં સમુદ્ર સ્નાન કરવાથી, ભગવાન પુરુષોત્તમ પોતાના દર્શનથી, કલ્પવૃક્ષ તેની છાયામાં જવાથી તથા આ સંપૂર્ણ ક્ષેત્ર તેની સીમામાં કોઈ પણ સ્થળે મૃત્યુ થવાથી મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક જેમાં વિશ્વાસ કરે છે તે તેનાથી અહીં મુક્ત થઈ જાય છે. આવું તીર્થ બીજું નથી. આ ક્ષેત્રમાં અંતર્વેદીની રક્ષા માટે 8 શક્તિઓ હોવાનું મનાય છે. વટવૃક્ષના મૂળમાં મંગળા, પશ્ચિમમાં વિમળા, શંખના પૃષ્ઠભાગમાં સર્વમંગલા, ઉત્તર દિશામાં અર્ધાશિની તથા લંબા, દક્ષિણમાં કાલરાત્રિ, પૂર્વમાં મારીચિકા તથા કાલરાત્રિ, પાછળ ચંદ્રરૂપા શક્તિ સ્થિત છે. આ પ્રમાણે ઉગ્રરૂપવાળી આ 8 શક્તિઓથી આ ક્ષેત્ર બધી બાજુથી સુરક્ષિત છે. 8 શક્તિઓના દર્શન તથા કીર્તનથી સર્વ પાપોનો નાશ થાય છે. રુદ્રાણીના 8 ભેદ જોઈને ભગવાન શંકર પણ પોતાને 8 સ્વરૂપોમાં વ્યક્ત કરીને પરમેશ્વર શ્રીહરિની ઉપાસના કરે છે. કપાલમોચન, ક્ષેત્રપાલ, યમેશ્વર, માર્કંડેશ્વર, ઈશાન, બિલેશ્વર, નીલકંઠ અને વટવૃક્ષના મૂળમાં વટેશ્વર, આ 8 ભગવાન શિવના લિંગ છે. જેમના દર્શન, સ્પર્શ અને પૂજન કરીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. આ ક્ષેત્રમાં જેમનું મૃત્યુ થાય છે તેમના સ્વામી યમરાજ નથી. તેમ છતાં ભક્તને આત્મસમર્પણ કરવાવાળા શરણાગત દુઃખભંજન ભગવાન જગન્નાથે યમરાજે પોતાની ભક્તિથી સંતુષ્ટ કરી લીધા છે. તેથી મારા અને સુદર્શન ચક્રની સાથે ભગવાન વિષ્ણુ સુવર્ણ બાલુકા સોનેરી રેતીથી આવૃત થઈને ન ત્યાગવા યોગ્ય આ ઉત્તમ તીર્થમાં અદ્રશ્ય ભાવે રહેશે. યમરાજે આ પ્રમાણે કહીને લક્ષ્મીજી આગળ ઊભા રહેલા બ્રહ્માજીને કહ્યું કે સત્યયુગમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન થશે, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત તથા શાસ્ત્રોના વિદ્વાન હશે. હે પ્રજાનાથ, તે રાજા પર અનુગ્રહ કરવા માટે ભગવાન એક કાષ્ઠથી ઉત્પન્ન 4 પ્રતિમાઓ રૂપે દર્શન આપશે. કાષ્ઠની તે પ્રતિમાઓનું નિર્માણ સ્વયં વિશ્વકર્મા કરશે અને તમે ઇન્દ્રદ્યુમ્ન પર પ્રસન્ન થઈને તે પ્રતિમાઓની સ્થાપના કરાવશો. લક્ષ્મીજીની આ વાત સાંભળીને બ્રહ્મા અને યમરાજ બંને પરમ પ્રસન્ન થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. પુરુષોત્તમ ક્ષેત્રના મહિમાનું વારંવાર સ્મરણ કરીને વિસ્મય અને હર્ષથી તેમના શરીરમાં રોમાંચ થઈ આવે છે. હે મુનિઓ, આ સમયે તે ક્ષેત્રમાં ઇન્દ્રદ્યુમ્નની ભક્તિથી સંતુષ્ટ થઈને નીલમેઘ સમાન શ્યામ સુંદર શંખચક્રધારી ભગવાન કાષ્ઠમય શરીર ધારણ કરીને સંપૂર્ણ લોકોનો ઉપકાર કરવા માટે નીલાચલની ગુફામાં વિરાજમાન છે. કરુણાસાગર ભગવાન કાષ્ઠથી બનાવેલા બાલભદ્ર, સુભદ્રા તથા સુદર્શન ચક્રની પ્રતિમાઓ સાથે સ્વયં પણ કાષ્ઠમય વિગ્રહ ધારણ કરીને શરણાગતોની પીડા હરે છે. તેમના દર્શન કરીને મનુષ્ય પાપોના સુદ્રઢ બંધનથી પણ મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું આ પરમ ઉત્તમ સ્થાન અત્યંત ગુપ્ત છે તથા તે અલૌકિક પ્રતિમા લૌકિક રૂપમાં પ્રકાશિત છે. રાજા ઇન્દ્રદ્યુમ્નને કાષ્ઠમય શરીર ધારણ કરનારા ભગવાને વરદાન આપ્યું છે. ભગવાન દીનજનો અને અનાથોના એકમાત્ર શરણ છે. ભવસાગરથી પાર ઉતરવા માટે નૌકા છે. તેમના ચરણ સમસ્ત ચરાચર જગતને માટે વંદનીય છે. તેઓ જ સર્વના પરમ આશ્રય છે. ભગવાન નારાયણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિના સ્થાન તથા સૃષ્ટિ અને સંહારના કારણ છે. તેઓ સર્વ પાપહર તથા સર્વ આપત્તિહર છે. વિભૂતિઓનો પ્રસાર કરનાર તથા સર્વ યોગીઓના રક્ષક છે. સંપૂર્ણ જીવોનું પોષણ તથા અખિલ વિશ્વને ધારણ કરે છે. તેઓ બધી ભાષાઓના વક્તા અને સમસ્ત દુષ્કર્મોના વિનાશક છે. હે મુનિવરો, તમે અનન્ય ભાવે તે શ્રીહરિનું શરણ લો. તેઓ ચેષ્ટા રહિત કાષ્ઠ શરીર ધારણ કરીને પણ દિવ્ય લીલાવિલાસ કરનારા છે. થોડી ભક્તિ કરવાથી પણ મનુષ્યના સેંકડો અપરાધ ક્ષમા કરે છે. કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણ અને એક ક્ષત્રિય મિત્ર હતા. બંનેએ પ્રેમપૂર્વક પરદેશની યાત્રા કરી. તેમનો આહાર વિહાર એક જ હતો. બંને સદાચારના માર્ગથી ભ્રષ્ટ થઈ ચૂક્યા હતા અને મોહવશ શાસ્ત્રનિષિદ્ધ આચરણ કરતા હતા. સ્વાધ્યાય, વશટકાર, સ્વધા અને સ્વાહા આ કર્મોથી તે અત્યંત દૂર હતા. મહાપાતકોથી કલંકિત થઈને તેઓ મદિરાપાન કરતા અને વેશ્યાના સહવાસમાં રહીને આનંદનો અનુભવ કરતા હતા. પરલોક વિશે તો તેઓ સ્વપ્નમાં વિચારતા ન હતા. આ પ્રમાણે મનસ્વી વ્યવહાર કરતા રહીને તેમનું અડધું આયુષ્ય પસાર થઈ ગયું. એક દિવસ તે બંને ફરતા ફરતા યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા અને દૂરથી શાસ્ત્ર ચર્ચા અને સ્તોત્ર સાંભળવા લાગ્યા. ત્યાંથી થઈ રહેલી વૈદિક ક્રિયાઓને જોઈને તે સમયે તે નાસ્તિકોના મનમાં પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેમનું નામ પુંડરીક અને અમરીશ હતું. તેઓ પોતાની ઉચ્ચ જાતિનું સ્મરણ કરીને પોતાના દુરાચારો ની નિંદા કરતા રહીને એકબીજાને કહેવા લાગ્યા, આપણે બંને પાપના ભયંકર સમુદ્રને પાર કઈ રીતે ઉતરીશું? આપણે જે પાપોનો સંચય કર્યો છે તેમને શાસ્ત્રો પણ જાણતા નથી. તે ઘોર પાપોનું પ્રાયશ્ચિત અત્યંત દુર્લભ છે. છતાં યજ્ઞ સભામાં જ્યાં બ્રહ્મનિષ્ઠ પધારેલા છે તેમને પ્રણામ દ્વારા પ્રસન્ન કરીને આપણા ઉદ્ધારનો ઉપાય પૂછે. આવો નિશ્ચય કરીને તે બંને બ્રાહ્મણોને પ્રણામ કર્યા અને પોતપોતાના પાપોને યથાર્થ રીતે કહીને તેમણે પ્રાયશ્ચિત પૂછ્યું. તે બંનેની વાત સાંભળીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ આંખો બંધ કરી લીધી. કોઈએ કંઈ પણ ન કહ્યું. તેમની વચ્ચે એક શ્રેષ્ઠ વૈષ્ણવ હતા જે તે યજ્ઞ સભામાં મુખ્ય હતા. ભગવાનની ભક્તિ દ્વારા
તેમણે સઘળા પાપોનો નાશ કરી દીધો હતો. વક્તાઓમાં શ્રેષ્ઠ તે વૈષ્ણવ બ્રાહ્મણે પ્રસન્ન વદને ત્યાં બેઠેલા તે બંનેને કહ્યું કે હે બ્રાહ્મણો અને હે ક્ષત્રિય કુમાર, જો તમે બંને અત્યંત ભયંકર પાપ રાશિથી મુક્ત થવા ચાહતા હો તો તરત પુરુષોત્તમ ક્ષેત્રમાં ચાલ્યા જાઓ. તે સર્વ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે. જ્યાં રાજર્ષિ ઇન્દ્રધૂમ્નની ભક્તિથી તેમના પર અનુગ્રહ કરનારા ભગવાન પુરુષોત્તમ કાષ્ટમય શરીર ધારણ કરીને રહે છે. શંખ, ચક્ર અને ગદાધારી તે ભગવાન જગન્નાથની આરાધના કરીને તમે ઈચ્છાનુસાર પાપોનો ક્ષય કરીને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકશો. આ ધ્રુવ સત્ય છે. તેમના દર્શન કરવાથી બધા પાપો એકસાથે નષ્ટ થઈ જાય છે. તેથી પરમ પવિત્ર ઉત્કલ દેશમાં દક્ષિણ સમુદ્રના તટ પર નીલાચલના શિખર પર નિવાસ કરનારા સર્વવ્યાપી ભગવાન જગદીશના શરણે જાઓ. તે કરુણાનિધાન ભગવાન તમારા બંનેના મનોરથ અવશ્ય સિદ્ધ કરશે. વૈષ્ણવ મહાત્માના આવા આદેશથી તે બ્રાહ્મણ અને ક્ષત્રિય અતિ પ્રસન્નતાથી તે જ માર્ગે પુરુષોત્તમ ક્ષેત્રમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે પુંડરીક અને અમ્બરીશ દ્વારા ભગવાનની સ્તુતિ તથા પુરુષોત્તમ ક્ષેત્રમાં રહીને ભજન કરવાથી તેમની મુક્તિનું વર્ણન. જૈમિનીજી કહે છે કે તે બંનેના મનમાં નિર્વેદનો ઉદય થયો. તેઓ કુસંગ છોડીને મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને શુદ્ધ આહાર અને વ્રતનું પાલન કરીને થોડા સમયમાં ભગવાન પુરુષોત્તમ નીલાચલ નિવાસ પર પહોંચી ગયા. ત્યાં તીર્થરાજના જળમાં વિધિપૂર્વક સ્નાન કરીને તેઓ મંદિરના દરવાજા પર ઊભા રહી ગયા અને સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાનનું નિરીક્ષણ કરવા લાગ્યા. પરંતુ તે સમયે તેમને ભગવાનના વિગ્રહ દર્શન ન થયા. ત્યારે ચિંતાથી વ્યાકુળ થઈને તેમણે ભગવાનના દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અનશન કરવાનો નિર્ણય કર્યો અને ભગવાનના પાપનાશક નામોનું કીર્તન કરવા લાગ્યા. ત્રીજી રાત્રિમાં તેમને એક જ્યોતિના દર્શન થયા. ત્યાર પછી તેઓ ફરી 3 દિવસ સુધી ધૈર્યપૂર્વક ઉપવાસ કરતા રહ્યા. આ પ્રમાણે જ્યારે 7મી રાત્રિ આવી ત્યારે તેમને ભગવત સ્વરૂપના દર્શન થયા. તેમની અંદર દિવ્ય જ્ઞાન પ્રગટ થયું અને તેઓ નિષ્પાપ થઈને સાક્ષાત ભગવાન જગન્નાથજીના દર્શન કરવા લાગ્યા. ભગવાનના હાથમાં શંખ, ચક્ર અને ગદા બિરાજમાન હતા. તેઓ દિવ્ય વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત હતા. તેમણે પોતાના ચરણ કમળોને રત્નમયી પાદુકાની ઉપર રાખ્યા હતા. ખીલેલા કમળપત્ર જેવા વિશાળ નેત્રો શોભી રહ્યા હતા. મુખ પર પ્રસન્નતા છવાયેલી હતી. ડાબી બાજુ શ્રી લક્ષ્મીજી વિરાજેલા હતા. આગળ ઊભા રહીને ભગવત સ્વરૂપનું ધ્યાન કરનારા પ્રહલાદ વગેરે વૈષ્ણવોને કે જેઓ ભગવાનનું ચિત્ત પોતાના તરફ આકૃષ્ટ કરી રહ્યા હતા. ભગવાન શ્રીહરિ જાણે પોતાના શ્રી વિગ્રહમાં ધારણ કરી રહ્યા હતા. વક્ષસ્થળ પર શોભતા કૌસ્તુભ મણિમાં પ્રતિબિંબ થઈ રહેલા દેવતા વગેરે દ્વારા જાણે ભગવાનની ઝાંખી કરીને તે બ્રાહ્મણ અને ક્ષત્રિય ક્ષણભરમાં સર્વ વિદ્યાઓના પારંગત વિદ્વાન થઈ ગયા. તેમણે 3 વાર વિષ્ણુની પરિક્રમા કરીને બંને હાથ જોડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને અત્યંત પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. પુંડરીક બોલ્યા કે હે જગદાધાર, આપને નમસ્કાર છે. આપ સૃષ્ટિ પાલન અને સંહારના કારણ છો. હે પરમાત્મન, હે નારાયણ, આપ સૌને શરણ આપનારા છો. આપને નમસ્કાર છે. એકમાત્ર આપ જ પરમાર્થ છો. ઉત્પત્તિ અને નાશ વગેરે વિકારો આપનાથી સર્વથા દૂર છે. ધ્યાનરૂપી નેત્રોથી જોનારા મહાત્મા આપને નિત્યાનંદ સ્વરૂપ માને છે. આપ ચૈતન્ય માત્ર સર્વ જગતના સ્વામી, સર્વના અધિષ્ઠાતા અને સર્વથી પર છો. આપનું સ્વરૂપ અત્યંત નિર્મળ છે. મૂઢ હૃદયના મનુષ્યો આપને કઈ રીતે જાણી શકે? હે નાથ, હું અત્યંત દીન થઈને આપના શરણે આવ્યો છું. મારા પર દયા કરો. હું અજ્ઞાની, પાપાચારી તથા સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. મારું ઉદ્ધાર કરો. બ્રહ્માંડમાં આપના સિવાય બીજો કોણ બંધુ છે જે પોતાના સ્વાર્થની અપેક્ષા ન રાખીને દિનજનો અને અનાથો પર દયા કરતો હોય? જે મૂર્ખ લોકો યોગ અને ક્ષેમની ઈચ્છા રાખીને અનાયાસ જ મોક્ષ પ્રદાન કરનારા આપની ઉપાસના કરે છે તેઓ આપની માયાથી મોહિત છે. હે જગન્નાથ, ઓચિંતું લીધેલું આપનું નારાયણ નામ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની સિદ્ધિ કરી શકે છે. હે નાથ, સંસાર સાગરમાં ડૂબેલા લોકો માટે માત્ર એક જ આપ શરણ છો. આપ અનન્ય ભક્તિથી ચિંતન કરવાથી જ્ઞાનરૂપી નૌકા પર આરૂઢ થઈને કરુણાના હલેસા હાથમાં લઈને અચેતન પ્રાણીને સંસાર સમુદ્રથી પાર પહોંચાડી દેવામાં એકલા જ સમર્થ છો. હે ભગવાન, મને આપના ચરણ કમળોમાં દ્રઢ ભક્તિ પ્રદાન કરો જેથી હું આ અત્યંત દુસ્તર ભયંકર સંસાર સમુદ્રથી પાર થઈ જાઉં. ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોનું સેવન માત્ર મંદ બુદ્ધિના લોકો જ કરે છે. તે 3 બહુ ક્ષુદ્ર, અહિતકર તથા અલ્પ સુખ પ્રદાન કરનારા છે. તેથી મને તો આપ હવે આપના યુગલ ચરણવિંદના ચિંતનથી વધી રહેલા આનંદના સમુદ્રમાં ડૂબકી મારવાની આજ્ઞા આપો. આ પ્રમાણે સ્તુતિ કરીને બ્રાહ્મણ પુંડરીક અશ્રુ ગદગદ વાણીથી ત્રાહી કૃષ્ણનો પોકાર કરતા રહીને ભગવાન જગન્નાથના ચરણોમાં પડી ગયા. ત્યાર પછી ક્ષત્રિય કુમાર અમ્બરીશે ઉઠીને હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરી. અમ્બરીશ બોલ્યા કે હે દેવ, હે સર્વાત્મન, મારા પર પ્રસન્ન થાઓ. આપના મસ્તક અને ભુજાઓ અસંખ્ય છે. નાસિકા, નેત્ર અને હાથપગ પણ અસંખ્ય છે. આપને નમસ્કાર છે. હે વિશ્વમૂર્તિ, આપ 36 તત્વોથી પર છો. પ્રપંચથી રહિત હોવા છતાં પણ એના વિસ્તારમાં સહાયક છો. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ આ 4 પ્રકારના પ્રાણીઓથી ભરપૂર જગતમાં આશ્રય આપ જ છો. આપને નમસ્કાર છે. જેમના ચરણ કમળોથી પ્રગટ થયેલા ગંગાજી 3 લોકને પવિત્ર કરે છે. જેમનું નામ બ્રહ્મત્યા વગેરે પાપોની નિશ્ચિત શુદ્ધિ કરનારું છે તથા કીર્તન કરવાથી સૌનું કલ્યાણ કરે છે તે કલ્યાણ સ્વરૂપ આપ પરમાત્માને નમસ્કાર છે.
હે દેવ, આ માત્ર આપના નામ કીર્તનથી પણ સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. બુદ્ધિશાળી વિદ્વાન પુરુષો કુતૂહલ પૂર્વક આપની શોધ કરે છે. હે નાથ, આપના ચરણોદકનો આશ્રય લેવાથી તે સંતાપોને હરી લે છે. હું ત્રણેય તાપોથી પીડિત છું. આપ પોતાના આ યુગલ ચરણોમાં મારી ભક્તિ દ્રઢ કરો. મારો બીજો કોઈ સ્વામી નથી તથા મારા માગવા યોગ્ય બીજી કોઈ વસ્તુ નથી. હે જગન્નાથ, હું આપના ચરણોમાં હજારો વાર પ્રણામ કરીને એવી યાચના કરું છું કે જ્યાં સુધી હું પ્રાણ ધારણ કરું ત્યાં સુધી આપના યુગલ ચરણોમાં મારી દ્રઢ ભક્તિ રહે. આપના આ ચરણો જ તમામ પુરુષાર્થના કારણ છે. આ ચરણોની ભક્તિ દ્વારા બ્રહ્માજી આ સૃષ્ટિ કરી છે, રુદ્રદેવ સૌનો સંહાર કરે છે તથા લક્ષ્મીજી સૌને ઐશ્વર્ય પ્રદાન કરે છે. હે દિનજનો પર દયા કરનાર પ્રભો, હું અનન્ય ચિત્ત થઈને આપના ચરણોની ભક્તિ માગું છું. અનાદિ અવિદ્યાના દુસ્તર અને સુદ્રઢ કિચડમાં ડૂબીને હું કોઈ આશ્રય ન મળવાના કારણે નષ્ટ થઈ રહ્યો છું. હે જગન્નાથ, આનાથી મારો ઉદ્ધાર કરવા માટે આપની મહિમય માયા ભક્તિ સિવાય બીજો કોઈ આશ્રય નથી. આપની ભક્તિ સિવાયનું કોઈ પણ સાધન પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ નથી. હે સ્વામીને, આપના સિવાય બીજો કોઈ મને શરણ આપનાર નથી. હે પ્રભુ, મૂળ શરણાગત પર કૃપા કરો. આ પ્રમાણે સ્તુતિ કરતો રહીને અમરીશ ભગવાન જગન્નાથના ચરણોની સમીપ, હે પ્રભો, પ્રસન્ન થાઓ આવું વારંવાર કહીને દંડની જેમ પડી ગયો. ત્યાર પછી પુંડરીક અને અમરીશે જ્યારે ફરી નેત્ર ખોલ્યા ત્યારે ચર્મચક્ષુથી દિવ્ય સિંહાસન પર વિરાજમાન નીલ મેઘ જેવા શ્યામસુંદર ભગવાન પુરુષોત્તમને જોયા. તેમના નેત્ર ખીલેલા કમળ જેવા વિશાળ હતા, હોઠ લાલ અને નાસિકા મનોહર હતી. તેમના કાનોમાં દિવ્ય કુંડળ ઝગમગી રહ્યા હતા. ભગવાને પોતાના ચારે હાથોમાં શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેઓ વનમાળાથી વિભૂષિત હતા. તેમનું વક્ષસ્થળ ઉપસેલું હતું. કંઠમાં પરમ સુંદર માળાઓ શોભી રહી હતી. મસ્તક પર કિંમતી મુગટ પ્રકાશમાન હતો. વક્ષમાં શ્રીવત્સનું ચિહ્ન અને કૌસ્તુભમણિ શોભી રહ્યા હતા. ભુજાઓમાં તેમણે દિવ્ય ભુજાબંધ ધારણ કર્યા હતા. તેમની વિશાળ ભુજાઓ ઘૂંટણ સુધી લાંબી હતી. તેઓ દીન દુખીઓની સેવા માટે સદા ઉદ્યત દેખાતા હતા. તેમના કમર પર દિવ્ય પીતાંબર શોભી રહ્યું હતું. તેના પર સોનાનો કંદોરો પહેર્યો હતો. તે કંદોરામાં મણિ પરોવ્યા હતા. ભગવાન દિવ્ય માળાઓ અને દિવ્ય ચંદનના લેપથી વિભૂષિત હતા. તેઓ સુવર્ણમય કમળના આસન પર વિરાજમાન હતા. તેમના અંગે અંગ શોભાના નિવાસસ્થાન હતા. તેઓ શરણાગતોના સંતાપ હરવા માટે મહાન સુધા સાગર જેવા પ્રતીત થતા હતા. સારી રીતે ખીલેલા કલ્પવૃક્ષ સમાન તેઓ સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારા હતા. તેમની દક્ષિણ બાજુ હળમય શસ્ત્રધારી ભગવાન બલભદ્ર બેઠા હતા, જેમણે પોતાના મહાન પરાક્રમથી સંપૂર્ણ બ્રહ્માંડનો ભાર ધારણ કર્યો છે. તે બલભદ્ર નાગરાજ શેષના રૂપમાં શોભાયમાન હતા. મસ્તક પર 7 ફેણો શોભી રહી હતી. તેઓ કૈલાસ શિખર જેવા શ્વેત અને ઊંચા હતા. તેના કાનોમાં કુંડળ પ્રકાશિત થઈ રહ્યા હતા. ગળામાં વિચિત્ર વનમાળા હતી. તેમણે દિવ્ય નીલ વસ્ત્ર પહેરેલું હતું. તેમની પીઠ નીચી અને છાતી ઉપસેલી હતી. તેમના ચારે હાથોમાં પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભાયમાન હતા. અનેક પ્રકારના અલંકારો ધારણ કરવાથી તેઓ વિશેષ સુંદર લાગતા હતા. ભગવાન બલભદ્ર પ્રણામ કરનારાઓના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. આ બંનેની વચ્ચે કંકુ જેવા લાલ વર્ણના કલ્યાણમયી સુભદ્રા દેવી વિરાજમાન હતા, જેઓ સંપૂર્ણ લાવણ્યના નિવાસસ્થાન હતા. સમસ્ત દેવતાઓ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા. તેમણે પોતાના હાથમાં કમળ ધારણ કરી રાખ્યું હતું. તેઓ દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા. સુભદ્રાજી પણ શરણાગતો માટે કલ્પવૃક્ષ છે. સમસ્ત પાપોનો નાશ કરનારા તથા સંસાર સમુદ્રમાં ડૂબેલા મનુષ્યોને પાર ઉતારનારા અને દેવતાઓને પણ તારનારા છે. ભગવાન પુરુષોત્તમના વામ ભાગમાં ઉત્તમ ચક્ર પ્રકાશિત થઈ રહ્યું હતું. શ્રેષ્ઠ કાષ્ઠથી બનાવેલા તથા સુવર્ણના સંયોગથી પરમ ઉજ્જવળ 4 સ્વરૂપમાં સ્થિત ભગવાન પુરુષોત્તમના પ્રાતઃકાળના દર્શન કરીને તે બ્રાહ્મણ અને ક્ષત્રિય કુમારોએ પોતાના પ્રયાસને સાર્થક માન્યો અને પૂર્વોક્ત સ્વપ્નલીલાનું સ્મરણ કરીને તેઓ બહુ આશ્ચર્યને પ્રાપ્ત થયા અને વિચારવા લાગ્યા, આ કાષ્ઠની પ્રતિમા નથી, અહીં તો સાક્ષાત બ્રહ્મ પ્રકાશમાન છે. તે સમયે તેમણે યજ્ઞસભામાં આવેલા બ્રાહ્મણોની વાત પર પૂરો વિશ્વાસ કર્યો અને પરસ્પર કહ્યું કે ક્યાં અને બંને મહાપાતકી ક્રમશઃ યમયાતના ભોગવવાના અધિકારી અને ક્યાં દેવતાઓ દ્વારા સેવિત ભગવાન વિષ્ણુના દર્શન. અમે તો તદ્દન મૂર્ખ હતા, ત્યારે 18 વિદ્યાઓમાં પ્રવીણ થઈ ગયા છે. તેથી આ ભ્રમ નથી, વાસ્તવિક જ્ઞાન છે. યથાર્થવાદી બ્રાહ્મણોએ જે કહ્યું હતું કે તીર્થરાજ સમુદ્રના તટ પર સાક્ષાત બ્રહ્મ વિરાજમાન છે અને વટવૃક્ષના મૂળમાં તેઓ સદા પ્રકાશમાન થાય છે, તેમના દર્શનથી બધા પ્રાણી મુક્ત થઈ જાય છે, આ બધી વાતોનો આજે પ્રત્યક્ષ અનુભવ થયો. આજ તે ભગવાન જગન્નાથ છે, જે 4 સ્વરૂપોમાં પ્રકાશિત થાય છે. પૃથ્વી પર જ્યારે તેઓ અવતાર લે છે ત્યારે 4 રૂપોમાં પ્રકાશિત થાય છે. હવે અમે બંને જ્યાં સુધી જીવિત રહીશું ત્યાં સુધી આમના સામે જ રહીશું. શુદ્ર કામનાથી વિમુખ થઈને બીજે જવાનું નામ પણ લઈશું નહીં. આવો નિશ્ચય કરીને તે બંને ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈ ગયા. સદા નારાયણનું નામ જપતા રહીને તેમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. આ પાપનાશક ચરિત્ર અત્યંત ગોપનીય છે. આ તીર્થના પ્રસંગથી મેં આનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય પુંડરીક અને અમરીશના આ ચરિત્રનું શ્રવણ કે વાંચન કરે છે તે પરમ આનંદ સાથે ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ઉત્કલ દેશના ભવ્ય રૂપનો પરિચય. રાજા ઇન્દ્રધૂમને એક તીર્થયાત્રી પાસેથી પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા સાંભળીને પુરોહિતના
ભાઈને ત્યાં મોકલવા અને તેમનો નીલાચલ પાસે સબર સાથે વાર્તાલાપ. મુનિઓએ પૂછ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, જ્યાં કાષ્ઠ પ્રતિમાના રૂપમાં સાક્ષાત ભગવાન નારાયણ વિરાજમાન છે તે પુરુષોત્તમ ક્ષેત્ર કયા દેશમાં છે? જૈમિનીએ ઉત્તર આપ્યો કે ઉત્કલ નામે પ્રસિદ્ધ એક પરમ પાવન દેશ છે જ્યાં અનેક તીર્થ અને ઘણા પવિત્ર દેવ મંદિરો છે. તે પ્રદેશ દક્ષિણ સમુદ્રના તટ પર વસેલો છે. તેમાં રહેનારા લોકો સદાચારના આદર્શ છે. ત્યાંના બ્રાહ્મણ ઉત્તમ આચાર અને સ્વાધ્યાયથી સંપન્ન થઈને સદા યજ્ઞ કર્મોમાં સંલગ્ન રહે છે. સૃષ્ટિના આદિમાં યજ્ઞ અને વેદાધ્યનની પ્રવૃત્તિ ત્યાંથી થાય છે. તેથી ત્યાંના નિવાસી બ્રાહ્મણો વેદ શાસ્ત્રોના પ્રવર્તક છે. તે દેશને 18 વિદ્યાઓનો નિધિ હોવાનું કહેવાય છે. ત્યાં ભગવાન નારાયણની આજ્ઞાથી ઘેર ઘેર લક્ષ્મીનો વાસ છે. તે દેશના નિવાસી લોકો લજ્જાશીલ, વિનયી, ચિંતા અને રોગરહિત, માતા પિતાના સેવક, સત્યવાદી તથા વિષ્ણુ ભક્ત હોય છે. ત્યાં કોઈ પણ એવો પુરુષ નહીં હોય કે જે વિષ્ણુનો ભક્ત અને આસ્તિક ન હોય. તે દેશના બધા લોકો પરોપકારી હોય છે. લોભી, દુષ્ટ અને શઠ મનુષ્યનો ત્યાં તદ્દન અભાવ છે. તે પ્રદેશના લોકો દીર્ઘજીવી હોય છે. સ્ત્રીઓ પતિવ્રતા, સુશીલા, ધર્મપરાયણ, લજ્જા અને સદાચારથી વિભૂષિત, રૂપવતી, સર્વ પ્રકારના આભૂષણોથી અલંકૃત તથા કુળ, શીલ અને વય અનુસાર આચાર વિચારનું પાલન કરતી હોય છે. ત્યાંના ક્ષત્રિયો પણ પોતાના કર્તવ્યનું પાલન કરે છે. તેઓ બધા જ પ્રજાની રક્ષા માટે પ્રતિબદ્ધ હોય છે. દાન આપવામાં ઉદાર અને સર્વશાસ્ત્રોના જ્ઞાતા હોય છે. સદા અધિક દક્ષિણાવાળા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. તેમની યજ્ઞવેદીઓ સદા પ્રજ્વલિત રહેલી છે તથા સોનાના યુગની શોભાથી સંપન્ન હોય છે. તેમના ઘેર આવેલા અતિથિઓને તેમની કામનાથી અધિક વસ્તુ આપીને સંતુષ્ટ કરવામાં આવે છે. ઉત્કલના વૈશ્યો પણ કૃષિ, વાણિજ્ય અને ગૌરક્ષાની પ્રવૃત્તિમાં સ્થિત હોય છે. તેઓ પોતાની ભક્તિ અને ધનથી દેવતા, ગુરુ અને બ્રાહ્મણોને તૃપ્ત કરે છે. ત્યાં એકને ઘેર આવેલા યાચકે બીજાના ઘરે જવાની જરૂર રહેતી નથી. તે દેશના શૂદ્રો સંગીત, કાવ્ય, કલા અને શિલ્પમાં કુશળ તથા પ્રિય વચન બોલનારા હોય છે. ધાર્મિક તથા સ્નાનાદિ કર્મોમાં તત્પર હોય છે. તેઓ પોતાના મન, વાણી, ક્રિયા તથા ધન દ્વારા દ્વિજોની સેવામાં લાગેલા હોય છે. ત્યાં વર્ણશંકર જાતિના લોકો પણ પોતપોતાના ધર્મમાં સ્થિત હોય છે. ઋતુઓ વિપરીત થતી નથી. મેઘો અસમયે વર્ષા કરતા નથી. ખેતીને નુકસાન પહોંચાડતા નથી. હવાનો પ્રકોપ થતો નથી તથા પ્રજાને ભૂખ અને પીડા સહન કરવી પડતી નથી. દુકાળ અને કોલેરાનો પ્રકોપ થતો નથી. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ ત્યાં અલભ્ય નથી. આ જ બધા દેશોમાં શ્રેષ્ઠ ઉત્કલ દેશ છે. દક્ષિણ સમુદ્રમાં મળનારી ઋષિકુલ્યા નદી સુધી પહોંચીને સુવર્ણરેખા અને મહાનદીની વચ્ચે જે દેશ પ્રતિષ્ઠિત છે તે જ ઉત્કલ છે. આ પવિત્ર પ્રદેશમાં ઘણા ઉત્તમ ક્ષેત્ર છે. સતયુગમાં ઇન્દ્રધુમ્ન નામે પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ રાજા થઈ ગયા. તેમનો જન્મ સૂર્યવંશમાં થયો હતો. તેઓ બ્રહ્માજીથી 5મી પેઢી હતા. રાજા ઇન્દ્રધુમ્ન સત્યવાદી, સદાચારી, શુદ્ધ તથા સાત્વિક પુરુષોમાં અગ્રગણ્ય હતા. પ્રજાને પોતાના સંતાન સમજીને સદા ન્યાયપૂર્વક તેનું પાલન કરતા હતા. તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં કુશળ, વીર, સમર વિજયી, સદા ઉદ્યમશીલ, બ્રાહ્મણ પૂજક તથા પિતૃભક્ત હતા. 18 વિદ્યાઓમાં તેઓ બીજા બૃહસ્પતિ જેવા પ્રવીણ હતા. ઐશ્વર્યમાં દેવરાજ ઇન્દ્ર તથા ધનમાં કુબેરની બરાબરી કરતા હતા. રૂપવાન, સૌભાગ્યશાળી, શીલવાન, દાની, ભોગી, પ્રિય વક્તા, સમસ્ત યજ્ઞોનું યજન કરનારા તથા સત્ય પ્રતિજ્ઞ પણ હતા. તેમનામાં ભગવાન વિષ્ણુની ભક્તિ હતી. સત્ય બોલવાનો ગુણ હતો. તેમણે ક્રોધ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. તેઓ શ્રેષ્ઠ રાજસુ યજ્ઞ તથા સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરી ચૂક્યા હતા. સંસાર બંધનથી મુક્ત થવાની ઈચ્છા રાખીને સદા ધર્મના આચરણમાં લાગેલા રહેતા હતા. આ પ્રમાણે તેઓ સર્વગુણ સંપન્ન રાજા ઇન્દ્રધુમ્ન સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા રહીને માલવ દેશમાં વિખ્યાત અને સઘળા રત્નોથી સંપન્ન બીજી અમરાવતી જેવી સુશોભિત અવંતી નામની નગરીમાં નિવાસ કરતા હતા. ત્યાંના રાજાએ ભગવાન વિષ્ણુની મન, વાણી અને ક્રિયા દ્વારા પરમ અદ્ભુત અને ઉત્તમ ભક્તિ કરી. એક દિવસ ભગવાન લક્ષ્મીપતિની પૂજા સમયે દેવ પૂજા ગૃહમાં બેઠેલા રાજાએ પોતાના પુરોહિતને આદરપૂર્વક કહ્યું કે તમે તે ક્ષેત્રનો પતો લગાવો જ્યાં હું મારી આ જ આંખથી સાક્ષાત ભગવાન જગન્નાથના દર્શન કરું. વૈષ્ણવ રાજાના આ પ્રમાણે કહેવાથી પુરોહિતજીએ તીર્થયાત્રાઓની એક જથ્થાને જોઈને તેમને પ્રેમપૂર્વક કહ્યું કે હે તીર્થોમાં વિચરનારા તથા તીર્થોનું જ્ઞાન ધરાવનાર ધર્માત્મા પુરુષો, અમારા મહારાજ જે આજ્ઞા આપે છે તે તમે સાંભળી છે. તમારામાંથી કોઈને ઉત્તમ તીર્થની જાણ છે. તેમનો આશય સમજીને તે યાત્રીઓમાંથી એક વ્યક્તિ જે ઘણું તીર્થાટન કરી ચૂક્યો હતો અને સારો વક્તા હતો તેણે રાજાની પાસે આવીને હાથ જોડીને કહ્યું કે હે રાજન, હું બાલ્યાવસ્થાથી જ અનેક તીર્થોમાં ફર્યો છું. ભારત વર્ષમાં ઓઢ નામે પ્રસિદ્ધ એક દેશ છે. તે દેશમાં દક્ષિણ સમુદ્રના તટ પર શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર છે જ્યાં નીલાચલ નામનો એક પર્વત છે. તે ચારે બાજુથી જંગલોથી ઘેરાયેલો છે. તેની વચ્ચે કલ્પવૃક્ષ છે જેના પશ્ચિમ ભાગમાં રોહિણ કુંડ છે. તે ભગવાનની કરુણારૂપી જળથી ભરેલો છે જેનો સ્પર્શ માત્ર મોક્ષપ્રદ છે. તેના પૂર્વ તટે ઇન્દ્રનીલમણીની બનેલી ભગવાન વાસુદેવની પ્રતિમા છે જે સાક્ષાત મોક્ષપ્રદ છે. તે કુંડમાં સ્નાન કરીને જે ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તે મુક્ત થઈ જાય